બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી જિલ્લામાં આવેલી પ્રાથમિક શાળાના શિક્ષકો પોતાના બાળકોને અલગ અલગ એક્ટિવિટી તેમજ પ્રવૃત્તિઓથી શિક્ષણનું જ્ઞાન પીરસી રહ્યા છે। ત્યારે બનાસકાંઠા જિલ્લામાં આવેલી એક ચાંગા પ્રાથમિક શાળાના એક મહિલા શિક્ષિકાએ પણ પોતાના વર્ગખંડને પ્રયોગશાળામાં બદલ્યો છે। અઘરા ગણાતા સામાજિક વિજ્ઞાનના વિષયને આ મહિલા શિક્ષિકાએ સરળ બનાવ્યો છે, જેથી આ શાળામાં અભ્યાસ કરતા બાળકોને આ વિષય એકદમ સરળ લાગી રહ્યો છે। આ મહિલા દ્વારા કઈ રીતે આ પ્રોજેક્ટ બનાવ્યો છે, આવું જાણીએ। સામાજિક વિજ્ઞાનની પ્રયોગશાળા મોટાભાગે આપણે વિજ્ઞાન ટેકનોલોજીની પ્રયોગશાળા, તમે કહ્યું સાચી વાત છે કે મોટાભાગે આપણે એ ટેકનોલોજી વિજ્ઞાન ટેકનોલોજીની પ્રયોગશાળા જોઈએ, પણ મેં અહીંયા મારા જે વિષય વસ્તુને એક નામ આપવાનું વિચાર્યું। પહેલી તો એ પસંદગી કરી સામાજિક વિજ્ઞાનની પ્રયોગશાળા નામ આપવાનું, અને મેં સામાજિક વિજ્ઞાન જેવા અઘરા વિષયને ફક્ત બોલીને ભણાવી દેવું એના કરતાં બાળકોને રમતો દ્વારા અને પ્રવૃત્તિમય શિક્ષણ આપી અને મ્યુઝિયમમાં જે આપણે મૂકીએ ને એવા મોડલો મેં બનાવ્યા છે, અને એવા મોડલો દ્વારા શિક્ષણ આપવાનું મેં નક્કી કર્યું। અહીં મેં રમતો લગભગ 10-15 દિવસનો સમયગાળા દરમિયાન દરેક રમતો બનાવવામાં આવે છે। મેં મારું પોતાનું કલર પ્રિન્ટર જાતે વસાવી લીધું। લેમિનેશન મશીન, જે સામાજિક વિજ્ઞાનની પ્રયોગશાળા બનાવવા માટેના જે ટૂલ્સ જોઈએ ને એ બધા મેં પોતે ઘરે વસાવી દીધા હતા, અને ત્યારે આ સામાજિક વિજ્ઞાનની પ્રયોગશાળા આજે સુંદર રીતે નિર્માણ થઈ છે। ધીમે ધીમે કરતાં લગભગ ઘણી બધી રમતો અને ઘણા બધા મોડલ્સ અહીંયા તૈયાર કર્યા, અને બાળકોની અંદર એટલો સામાજિક વિજ્ઞાન વિષયની અંદર રસ પ્રગટ થયો। બાળકો અત્યારે મને સામેથી કહેવા લાગ્યા કે બેન આજે કયો પ્રોજેક્ટ બનાવવા આપશો, એટલી બધી રસ બાળકોના અંદર જાગૃત થયો છે। એના મને સારા પરિણામો જોવા મળ્યા। આની પાછળ લગભગ 3 થી 3.5 લાખની વચ્ચે મેં ખર્ચ કર્યો, અને એ ખર્ચનું મેનેજમેન્ટ થોડું કરતાં મેં મારા સેલરીમાંથી દર મહિને નક્કી કર્યું હતું, એ પ્રમાણે હું આપતી હતી। ચાંગા પ્રાથમિક શાળાની આ શિક્ષિકાએ પોતાના વર્ગખંડને એક અનોખી પ્રયોગશાળામાં રૂપાંતર કરતા સામાજિક વિજ્ઞાનનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને હવે આ પ્રયોગશાળાથી શિક્ષણ સરળ બન્યું છે, અને તેમને સારા એવા આ વિષયમાં માર્ક્સ પણ તેઓ મેળવી રહ્યા છે। ગુડ મોર્નિંગ, મારું નામ સૈફ ફરીદા બાનુ, હું ધોરણ 7માં અભ્યાસ કરું છું। અમારી શાળામાં પનહાજબેન પોલરા, જેમને જિલ્લા કક્ષાએ એવોર્ડ મેળવેલ છે, અને તેઓ સામાજિક વિજ્ઞાન ભણાવે છે। તેમને સામાજિક વિજ્ઞાનમાં અનોખી પ્રયોગશાળા મેળવી છે, અને એ પ્રયોગશાળામાં તેમના ક્લાસમાં પ્રોજેક્ટ લગાવેલ છે। તે પ્રોજેક્ટ અમે વાંચીએ છીએ અને અમે તેનાથી યાદ કરીએ છીએ। જ્યારે હું 6થા ધોરણમાં ભણી ત્યારે મને સામાજિક વિજ્ઞાનમાં ભણવું ગમતું જ ન હતું, અને મને કંટાળો આવતો હતો, પરંતુ પનહાજબેને જ્યારે સામાજિક વિજ્ઞાનમાં અનોખી પ્રયોગશાળા મેળવી ત્યારથી મને સામાજિક વિજ્ઞાન ભણવું બહુ જ ગમે છે, અને અમારી શાળામાં પનહાજબેન બહુ જ ભાગ્યશાળી શિક્ષક છે। જેવા પનહાજબેન અમારી શાળામાં છે શિક્ષક તરીકે છે, તેવા જ બધી શાળામાં આ પનહાજબેન જેવા શિક્ષકો હોવા જોઈએ।